ડાંગ જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી। આહવા, વઘઈ, સુબીર, શામ ગવ્હાણ, સાપુતારા અને કાલીવેલ જેવા અનેક સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે કાર્યક્રમો અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું। ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનું જતન કરવાનો અને તેને ઉજાગર કરવાનો હતો અને આદિવાસી સમાજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના પરંપરાગત વસ્ત્રો પહેરીને ઢોલ, નગારાના તાલે અને લોકનૃત્ય સાથે રેલીમાં સહભાગી બન્યા હતા। જિલ્લાના મુખ્ય મથક આહવા અને વઘઈ ખાતે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા હતા અને તેમણે એક જ ચાલે આદિવાસીને ચાલે, જલ, જંગલ, જમીનના નારા વાતાવરણમાં ગુંજ્યા હતા। ઉપરાંત વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, વક્તવ્ય સ્પર્ધાઓ અને આદિવાસી કલાનું પ્રદર્શન યોજ્યું હતું। ઉજવણીમાં સ્થાનિક નેતાઓ, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનોએ ભાગ લીધો અને આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરાઓને માન આપવાનો સંદેશ પાઠવવામાં આવ્યો। રિપોર્ટર સુશીલ પવાર।